ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનનો 8મો દીક્ષાંત સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલે તેજસ્વી વિદ્યાર્થીઓને ઉપાધિ અને પ્રમાણપત્રો આપ્યા હતા અને દીક્ષાંત પ્રવચનો આપતા રાજ્યપાલે ભાર મૂક્યો હતો કે શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવા પૂરતું સીમિત ન હોવું જોઈએ, પરંતુ તેનું મૂલ્ય આધારિત પણ હોવું જોઈએ. તો ભાવિ શિક્ષકોને સંબોધતા જણાવ્યું હતું કે યુવાનો જ દેશના વિકાસનો મજબૂત પાયો છે અને રાષ્ટ્રના પ્રગતિશીલ ભવિષ્યમાં સક્રિય યોગદાન આપવું જોઈએ. તો સમારોહમાં યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, અધિકારીઓ સહિતના મોટી સંખ્યામાં પદવીધારક વિદ્યાર્થીઓ જોડાયા હતા. નમસ્કાર, મારું નામ ડૉક્ટર મુકેશ કુમાર જી પટેલ, કુલપતિ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, ગાંધીનગર, ગુજરાત. આજે 1 એપ્રિલ 2026ના રોજ અમારી યુનિવર્સિટીનો આ 8મો પદવીદાન સમારંભ યોજાઈ ગયો. આ પદવીદાનમાં સમગ્ર ગુજરાત રાજ્ય એમ ભારતભરમાંથી જુદા જુદા 18 સ્ટેટના વિદ્યાર્થીઓ અમારા ત્યાં અભ્યાસ કરે છે. એ પૈકીના 223 વિદ્યાર્થીઓને આજે પદવી એનાયત કરી. એમાં BA BEd, BSc BEd, MA MEd, MSc MEd અને PhDના વિદ્યાર્થીઓને આજે પદવી એનાયત કરવાનો આ કાર્યક્રમ યોજાયો હતો. એમાં ગુજરાત રાજ્યના આદરણીય કુલાધિપતિ અને ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને ન્યાય અધિકારિતા મંત્રી અને વિદ્વાન ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ, ઉપરાંત વર્ચ્યુઅલી શ્રી રમેશ ઓઝાજી, જેઓ ભાગવદાચાર્ય છે, વિશ્વના મહાન કથાકારો પૈકીના એક છે, એમના પણ આશીર્વાદ પ્રાપ્ત થયા. અને આ ત્રણેય મહાનુભાવો દ્વારા અમારા સમગ્ર કાર્યક્રમને ખૂબ શોભાવ્યો, અમને પ્રોત્સાહિત કર્યા અને વિદ્યાર્થીઓની સાથે સાથે એમના માતા પિતાને પણ અમે આમંત્રણ આપેલું અને એમના પેરેન્ટ્સને પણ લાવી શકે એ પ્રકારનું આયોજન થયેલું. તો આજે ગાંધીનગરના ટાઉન હોલ ખાતે ખૂબ સારી રીતે આ કાર્યક્રમ સંપન્ન થયો. મારા IITના તમામ કર્મચારી મિત્રો એક ટીમ બની અને આ કાર્યક્રમને બહુ ટૂંકા ગાળામાં ખૂબ સફળતાપૂર્વક પાર પાડ્યો. એ બદલ હું ટીમને અભિનંદન આપું છું અને આ ત્રણેય મહાનુભાવો જેઓએ અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું એમનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. બેસ 90 ન્યૂઝ સાથે આનંદ આહિર, ગાંધીનગર.